આ જો મારા હાવ છે ને ગોદડા બનાવવાનું શરૂ કરી દીધું છે એમ. ધાબે બહુ તડકો લાગતો હતો ને એટલે હાથે આવીને ગોદડું નાખ્યું છે. કાંઈ નહીં પછી હંચે મૂકવાની કા મમ્મી? હંચે હાથે બનાવવાની છે. કાંઈ નહીં હાથે બનાવવાના સ્પેશિયલ. એ તે મસ્ત ડિઝાઇનવાળી બનાવશે. જોજો હું પછી તમને વિડીયોમાં દેખાડીશ. અને મારા હાવું છે ને મસ્ત ગોદડા બનાવતા આવડે છે. તૈયાર કરેલા ગોદડા પણ હું તમને બતાવીશ. સરસ મજાના બનાવે છે. તમારે કોઈ બનાવરા હોય તો કહેજો. આજ જો પાછા બોરાવીને લાયા છે પણ એને વાટકામાં બહુ ગરમ હતા ને એટલે ઠંડામાં પાણીમાં ડુબાડીને મૂક્યા છે ઘડીક ઠરવા. પછી આપણે બોરા ખાઈ નહીં. રોજ લાવે બાપુજી વીણી. મને તો બહુ ભાવે છે બોરા. બધા કરતા હું ઝાઝા ખાઈ જાઉં. તમારા આવા બિસ્કિટિયા બોરા થતા હોય ને તો કમેન્ટ કરજો. આપણે અહીં થાય કમી આપણે અહીં બિસ્કિટિયા બોરા થાય એમ. હાલો તો હું બોરા ખાઈ લઉં પછી મારે કામે બેવાનું છે. 2 વાગી ગયા. ફટાફટ બનાવવા માંડજો માતા. હમણાં નકર છોકરાઓ જાગશે તો તમારા ગોદડાનું પૂરું. બધું અંદર વિખણ શીખણ કરી નાખશે. બપોર હોઈ જાય ને તારે જ ગોદડું માંડે, નકર તો કઈ છોકરા કરવા નથી દેતા. કા માતા? 7 વાગી ગયા એટલે આપણે કારખાનું બંધ કર્યું. હાલો હવે ગાંઠેલા સેવ ટામેટાનું શાક બનાવવાનું છે ને કાકોમાં? સેવ ટામેટાનું શાક ને રોટલી બનાવીને કોમલે જો મસ્ત ડુંગળી ને બધું નાખીને મસ્ત ખાટી રોટલી વઘારી સાસવાળી. અને ઓમ ને શિવમ ને જો સોતડા પાડે. કોમ તને ભાવે ડુંગળી વાળું? આજ ખાધું નકર અરે વાહ. આજે ખાવામાં થઈ ગયું છે મોડું અને દળનું પણ હાલો દળનું દળાય ને ત્યાં સુધી પોતું મારવાનું બાકી જો. હજી અત્યારે ખાઈ રહ્યા 9 વાગી ગયા. કોમલ વાસણ ઉકેશ અને જો ઓમ ને શિવમ ને એ બધા ખાઈને તે બહાર બેહવા વયા છે. ઓમ જ્યારે આવે તો લાઈક કરી દો, સબસ્ક્રાઈબર કરી દો. ટાટા. જો ઉનાળામાં બહાર બેહવાની મજા ગામડામાં. ઠંડો ઠંડો પવન આવે. જો શેરીમાં બેઠા છે બહાર. આ છે અમારી શેરી. કેવી મજા આવે છે આમ બહાર બેહવાની? મજા આવે છે ને? આમ તો ખોટું ખોટું હોઈ ગયો જો. જાય હોઈ ગયા છે હો. કોઈ જગાડતા નહીં હો. 2 છોકરા હોઈ ગયા. હાલો હવે આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ. અમારો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબર કરજો અને સપોર્ટ કરજો. જય માતાજી.